તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જોડી. મિત્રો, જ્ઞાન સહાયકની ભરતી છે એ હાલ શરૂ થઈ છે. એમાં 16,220 જગ્યાઓ છે એ રહેવાની છે. ટોટલ મિત્રો મોટી એવી ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. પગાર પણ મિત્રો તમને સારો એવો મળશે. મોટા ફેરફારો પણ એની અંદર કરેલા છે, કારણ કે મિત્રો હાલ જ્ઞાન સહાયકના કરાર રિન્યુ અને એની પણ માહિતી હતી. તો એ બધા મિત્રો પૂરું થઈ ગયું અને એમાં અમુકના કરાર રિન્યુ થયા અને અમુકના નથી થયા અને એવું બધું હોય. પરંતુ હાલ આ ભરતીની છે જાહેરાત કરેલી છે. કોણ કોણ ફોર્મ ભરી શકે છે, નિયમોમાં શું શું ફેરફાર થયો છે, ખાસ વિડીયો જોજો એટલે તમને બધી માહિતીની છે ખબર પડી જશે. અને જો ચેનલ પર ન હોય તો અત્યારે જ આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, કે જેથી કરી આવી તમામ ડેટા સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહે. તો સમય ન બગાડતા આગળ વધીએ મિત્રો. એક જગ્યાનું નામ આપેલું છે, માસિક પગાર ફિક્સ તમને મળશે 21,000. અહીંયા જગ્યાનો ઉલ્લેખ નથી કરેલો, પરંતુ જગ્યાઓ પણ તમને બતાવીશ કે ભાઈ કેટલી જગ્યાઓ છે. અહીંયા વય મર્યાદા છે 48 વર્ષ રાખેલી છે, એટલે 48 વર્ષ સુધીના તમામ મિત્રો આની અંદર અપ્લાય કરી શકે છે. પછી ઓનલાઈન અરજી શરૂ ક્યારથી થઈ છે? 11/6/2024 થી આની ઓનલાઈન અરજી શરૂ થઈ છે. 17 તારીખ સુધી ઓનલાઈન અરજી થશે. પછી 18 તારીખના રોજ આનું શું કહે કે રિઝલ્ટ જે પણ મેરિટ લિસ્ટ છે આવશે, અને જિલ્લા પસંદગી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી ડોક્યુમેન્ટ ચકાસણીને જે પણ છે એ બધું 20 તારીખે થઈ જશે, શનિવારે. એટલે મિત્રો ટૂંક સમય બધું ધીરે ધીરે છે પૂર્ણ કરી દેવામાં આવશે. તો આ પ્રમાણે તરત જ આ ભરતી શરૂ થશે એટલે સીધી પૂરી પણ થઈ જશે. તો આ પ્રમાણે ભરતીની છે સારી એવી ભરતીની જાહેરાત કરેલી છે. એને પણ તો કેટલી જગ્યા છે તે તમે જોઈ લેજો. ઉમેદવારો છે એ 17 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. 18 જૂને તો મેરિટ પણ જાહેર થઈ જશે. 16,220 જ્ઞાન સહાયકોની ભરતીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે ભાઈ. અત્યારે હાલ કાર્યવાહી શરૂ છે. ફોર્મ ભરવું એ ભરી દેજો. હા, પણ કાયમી ઘણાને એમ હોય કે ભાઈ 11 માસના કરાર ઉપર હશે કે શું હશે. કાયમી ભરતી નથી. અહીંયા લખેલું પણ છે રેડ ડોટમાં કે ભાઈ 11 માસના કરાર ઉપર. કેટલા? 11 માસના કરાર ઉપર 21,000 ફિક્સ મહેનતાણા સાથેની આ ભરતી રહેવાની છે મિત્રો. હવે કઈ કઈ શાળાઓને બધી માહિતી અહીંયા આપેલી છે. 21,000 ફિક્સ પગાર રહેવાનો છે. 48 વર્ષની ઉંમર મર્યાદા નક્કી રાખેલી છે. પછી 11 માસના કરાર ઉપર અહીંયા પણ લખેલું છે 11 માસના. તમે જ્યાં અહીંયા નજર મારશો ત્યાં એક ફકરામાં 11 માસના કરારનું લખેલું જ હશે. અહીંયા પણ 11 માસના કરારનું લખેલું છે. એટલે બધા આ વાત ધ્યાન રાખજો. 11 માસનો કરાર પૂરો થાય છે પછી અવધિ પૂર્ણ થયા બાદ તમે આપોઆપ રદ થયેલા ગણાશો. તમે એવો દાવો નહીં કરી શકો હું તો ભાઈ શિક્ષક છું અહીંયા, પરંતુ 11 માસનો કરાર પૂરો એટલે તમારું પણ જે પણ શિક્ષક બનશો એ ત્યાંથી મિત્રો એનો શું કહે કે આપોઆપ તમારો જે પણ અવધિ હશે એ પૂર્ણ થઈ જશે. કરારની જે પણ અવધિ હશે તો અહીંયા એ પ્રમાણે માહિતી લખેલી છે. ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે. જેને પણ ફોર્મ ભરવું હોય ભરી દેજો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને એ બધું છે 20 જૂનના રોજ કરવામાં આવશે. એની પણ માહિતી અહીંયા આપેલી છે મિત્રો. છે ફક્ત ને ફક્ત ઓનલાઈન માધ્યમથી છે સ્વીકારવામાં આવશે. ઘણાને એમ હોય આપણે ઓફલાઈન દેવા જશું, પરંતુ ઓફલાઈન તમે ક્યાં દેવા જશો? ઓફલાઈન ભાઈ ક્યાંય પણ અરજી લેવામાં આવતી નથી ને ક્યાંય લેવામાં આવતી તો ભાઈ ખોટું હશે. અરજી છે આની, હા ભાઈ, શિક્ષકોની અમુક અરજી હોય છે જે ઓફલાઈન સ્વીકારવામાં આવે છે, પરંતુ એ ગાંધીનગર ને ત્યાં જવું પડે. અને મિત્રો અમુક ભરતીઓ જે પણ ટેટ 1 ની ભરતી હતી એમાં અમુક જે પણ કોર્ટ કેસ વાળા મિત્રો હતા એની ઓફલાઈન અરજી સ્વીકારવાની હતી, એની ઓનલાઈન અરજી નહોતી. તો એના માટે ઓફલાઈન હતું. તો 18મી એ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે. જેને પણ ફોર્મ ભરવું એ ભરી દેજો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે DPEO કચેરી રિપોર્ટિંગ કરવાની તાકીદ બાબતે અહીંયા માહિતી આપેલી છે. ભાઈ મેરિટમાં સ્થાન ધરાવનાર ઉમેદવારો છે 18 તારીખે જે પણ મેરિટ આવે એની અંદર જે પણ ઉમેદવારો સ્થાન ધરાવે છે 20 જૂન સુધી છે એ અહીંયા ઓનલાઈન શું કહેવાય કે એનું ઓનલાઈન અરજી કરેલી છે. પછી મેરિટ યાદી આવશે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અહીંયા છે કરાવી શકે છે. ક્યાં કરાવવાનું છે બધી માહિતી અહીંયા આપેલી છે. 17 જૂન સુધી અહીંયા સત્તાવાર વેબસાઇટ પણ અહીંયા આપેલી છે. વધુ માહિતી તમને વેબસાઇટ પર જોવા મળી છે. તમારું રિઝલ્ટ ક્યારે આવશે ને બધી જો એમાં કોઈ પણ ફેરફાર થાય છે તે ફેરફાર તમને છે આપણે ટેલિગ્રામ પર માહિતી આપી દઈશું. ખાસ કરી ભાઈ જે પણ મિત્રો ટેલિગ્રામ પર નથી જોડાયેલા તો ખાસ કરી ટેલિગ્રામની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. વિડીયોના ડિસ્ક્રિપ્શન પર ક્લિક કરો. ત્યાં ક્લિક કર્યા બાદ તમે ટેલિગ્રામની લિંક પર ક્લિક કરો એટલે સીધા રીડાયરેક્ટ થશો ટેલિગ્રામ ઉપર. ત્યાં ક્લિક કરીને અહીંયા નીચે છે મિત્રો જાઓ ટેલિગ્રામ ખુલશે. અહીંયા ઓપ્શન આવશે સબસ્ક્રાઇબ કરવાનો, તો ખાસ કરી ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જો પણ અપડેટ હશે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહેશે મિત્રો. જો આમાં કોઈ પણ ફેરફાર થાય છે તો એ માહિતી પણ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા. તો મળીશું ફરી એક વખત નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.